નમસ્તે બાળકો, આજે આપણે વાત કરવાના છે પાઠ નંબર 23 ધોરણ 10, જેમાં ઉમેરાયેલો પાઠ નંબર 23 જે છે માર્ગ સલામતી અને વાહન ચાલક, તેની સંપૂર્ણ સમજૂતી અને તેમના જે સવાલ જવાબ છે તેમને પણ થોડા સવિસ્તારથી આપણે સમજીશું. ટ્રાફિક વિશે સમજવું બહુ જરૂરી છે, એટલા માટે આ પાઠ આપવામાં આવ્યો છે. આ પાઠની સમજૂતી બહુ જરૂરી છે કારણ કે આ ભવિષ્યમાં બાળકોને માટે બહુ જ ઉપયોગી બની રહેવાનું છે. એટલા માટે તો પાઠ નંબર 23 માર્ગ સલામતી અને વાહન ચાલકની વાત કરીએ તો કઈ રીતે આપણી માટે મહત્ત્વનો છે તેને આપણે સંપૂર્ણ સમજીશું. છેલ્લે સુધી જોઈજો. ટ્રાફિક સિગ્નલ વિશે પણ સમજ મેળવી આ પ્રકરણમાં આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ, લેન ટ્રાફિક, 4 રસ્તા, ગોળાઈ પરથી સિંહ સાવચેતી રાખવી અને હેલ્મેટ અને સીટ બેલ્ટનું મહત્ત્વ શું છે તે સમજવાનું છે. તો સૌથી પહેલાં વાત કરીશું વાહન ચાલકની ફરજો. તો વાહન ચાલકોની ફરજો શું છે તે સમજવાની ટ્રાય કરીએ. વાહન ચાલકે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોય ત્યારે વાહન ચલાવવું જોઈએ. દરેક વાહન ચાલકે હંમેશા વાહનને પૂરી સુરક્ષા અને સાવધાનીથી ચલાવવું જોઈએ. વાહન ચાલકે કોઈપણ રીતે વિચલિત થયા વગર માર્ગ અને વાહન વ્યવહાર પર સતત નજર રાખી પૂરું ધ્યાન કેન્દ્રીને વાહન ચલાવવું જોઈએ. વાહન ચાલકે રાહદારી, સાયકલ સવારો, બાળકો, વૃદ્ધો, દિવ્યાંગ લોકો વગેરેની સલામતી જળવાય તે રીતે વિશેષ કાળજીથી વાહન ચલાવવું જોઈએ. વાહન ચલાવતી કે ઊભી રાખતી વખતે કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની અડચણ ના અનુભવે અને કોઈપણ પ્રકારનો નિયમ પણ ભંગ ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. મુસાફરો, પ્રાણીઓ, સામાન, ઉપકરણો કે વાહનની સ્થિતિને કારણે વાહન ચાલક ધ્યાન ભંગ કે વિચલિત ન થાય તેની પણ તકેદારી રાખવી જોઈએ. પોતે અને અન્ય મુસાફરો પણ સીટ બેલ્ટ પહેરી લે તે વાહન ચાલકે સુનિશ્ચિત કરવું જોઈએ. મોટરસાઇકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિને હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. વાહન ચાલક વાહનમાં ચડતી અને વાહનમાંથી ઉતરતી વખતે પોતાની, મુસાફરોની તેમજ અન્ય માર્ગ ઉપયોગકર્તાની સલામતીનું ધ્યાન રાખશે. વાહન ચાલકે કોઈપણ પ્રકારનો નશો કરીને વાહન ચલાવશે નહીં. કોઈપણ પ્રકારની ખામીવાળું વાહન જે ચલાવવાની વાહન ચાલકે અન્ય માર્ગ ઉપયોગકર્તાઓની સલામતી જોખમાય તેવું વાહન જાહેર માર્ગ પર ચલાવશે નહીં. આમ વાહન ચાલુ કરતાં પહેલાં વાહનના રિયર અને સાઇડ વ્યૂ મિરર આજુબાજુ પાછળનો વાહન વ્યવહાર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે ગોઠવી લેવાનો હોય છે. વાહનના ટાયરમાં યોગ્ય દબાણ, હવા, બ્રેક બધી વસ્તુ બરાબર છે કે નહીં તે પણ ચેક કરવાની જિમ્મેદારી કોની હોય છે? ચાલકની હોય છે. મોટરસાઇકલ કે 3 પૈડાવાળું વાહન ચલાવતી વખતે મુસાફરી કરતી વખતે સવાર થયેલી વ્યક્તિ અન્ય કોઈ વાહનને પકડશે નહીં, તે ધક્કો મારશે નહીં. વાહન ચાલક માર્ગની સ્થિતિને કારણે સુરક્ષા માટે તમે કરવું જરૂરી હોય ત્યારે જ પેડલ કે ફૂટરેસ્ટ પરથી પગ હટાવશો. વાહનમાંથી ઉતરતી વખતે દરવાજો ખોલતા સમયે પાછળના વાહનને જોવાનું છે. માર્ગ પરના ટ્રાફિકને અથવા તો અન્ય માર્ગ ઉપયોગકર્તાઓને અડચણરૂપ થાય, ટ્રાફિકમાં સરળ પ્રવાહને અવરોધે તે રીતે કોઈ દિવસ વાહનને થોભાવવું નહીં અને પાર્ક કરવું નહીં. વાહન હંકારતા બિનજરૂરી કે લગાતાર શાંત જાહેર કરેલા વિસ્તારમાં હોર્ન ન વગાડવું જોઈએ. આ બધું ધ્યાન વાહન ચાલકે રાખવાનું છે. હવે વાત કરીશું સૌથી ઇમ્પોર્ટન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ. આજે તો તમને ખબર છે બાળકો, વિધાઉટ ડ્રાઇવિંગ લાઇસન્સ જે ચલાવે છે એ સારું ના કહેવાય. ડ્રાઇવિંગ લાઇસન્સ જે વાહન ચલાવવા માટેની એક પરમિશન છે. દાખલા તરીકે મોટરસાઇકલ, મોટરકાર, ભારે વાહન વગેરે ચલાવવા માટે અનેક પ્રકારના અલગ અલગ પ્રકારના લાઇસન્સની જરૂર પડે છે. જેવું વાહન એવા પ્રકારનું લાઇસન્સની જરૂર પડે. હવે લાઇસન્સની વાત કરીએ તો તમને બધાને થોડી થોડી તો ખબર છે, પણ વય મર્યાદાની વાત કરી લઈએ. 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિ ભારે ટ્રાન્સપોર્ટ વાહનો સિવાય તમામ પ્રકારના મોટર વાહન ચલાવવાનું લાઇસન્સ મેળવી શકે છે. 16 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ 50 સીસી સુધીનું એન્જિન ક્ષમતા ધરાવતું ગિયર વિનાનું દ્વિચક્રી વાહન ચલાવવાનું લાઇસન્સ મળી શકે છે. પરંતુ 18 વર્ષથી ઓછી વય ધરાવતી સગીરને તેના વાલી લેખિત સંમતિ સાથે જ ગિયર વિનાનું ચક્રીય વાહન ચલાવવાનું લાઇસન્સ મળી શકે છે. 1 વર્ષ કરતાં વધુ સમયથી હળવા મોટર વ્હીકલ ચલાવવાનું લાઇસન્સ ધરાવતી વ્યક્તિ 20 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ ભારે વાહન ચલાવવાનું લાઇસન્સ પણ મેળવી શકે છે. આગળ જોઈએ તો લેન ટ્રાફિકની વાત કરીએ. માર્ગને જ્યારે વાહન વ્યવહારની સરળતા માટે ઊભી રેખા વડે
એકથી વધુ વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. આવા દરેક વિભાગને લેન કહેવાય છે. લેનના વાહન ચલાવતી વખતે નીચે મુજબની બાબતોને ધ્યાનમાં રાખીએ છીએ આપણે. હળવી અને મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે સૌથી ડાબી બાજુથી લેનમાં વાહનમાં ચલાવવું જોઈએ. વાહન ચાલકે હંમેશા પોતાની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ. લેન બદલવા જરૂરી જણાય તો સિગ્નલ આપીને સલામત રીતે લેન બદલવી જોઈએ. જ્યારે કોઈ લેનને કોઈ ખાસ વર્ગના વાહન માટે ચિહ્ન કરવામાં આવ્યા હોય ત્યારે વાહન ચાલકે તે વર્ગનું વાહન તે જ લેનમાં ચલાવશે. આ પ્રકારની લેન અન્ય કોઈ વર્ગનું વાહન ચલાવી શકશે નહીં. જેમ કે ફક્ત દ્વિચક્કી વાહનો માટેની લેનમાં મોટરકાર કે ભારે વાહનો ચલાવી શકાય છે. જ્યારે કોઈ માર્ગને ઊભા, સળંગ, પીળા કે સફેદ પટ્ટા વડે વિભાજિત કરવામાં આવે હોય ત્યારે વાહન ચાલકે પટ્ટાની અંદર જ વાહન ચલાવશે. સળંગ, ઊભી પટ્ટાને ઓળંગશે નહીં. વાહન ચાલક આગળ કોઈ અવરોધ હોય તે સિવાય માર્ગમાં ચિહ્નો ઊભા કરી સળંગ, પીળા કે સફેદ પટ્ટા ઉપર વાહન ચલાવશે નહીં. જ્યારે માર્ગ પર એક સળંગ પટ્ટાને સમાંતર એક તૂટક રેખા અંકિત કરેલ હોય તો તૂટક રેખાની ડાબી બાજુનું વાહન આગળના વાહનને ઓવરટેક કરવાના હેતુથી તૂટક રેખા પાર કરી શકશે, પરંતુ ઓવરટેક કર્યા બાદ તરત જ તે પોતાની મૂળ લેનમાં સલામત રીતે પરત આવી જશે. ચોકડી અને ગોળાઈ પર શું ધ્યાન રાખવાનું છે? જ્યારે આપણું વાહન ચોકડી, જંકશન કે ગોળાઈ પર પહોંચે ત્યારે વાહન ફરજિયાત ધીમું કરવું દેવું જોઈએ. ચોકડી, જંકશન કે ગોળાઈ પર જમણી બાજુથી આવતા વાહનોને અગ્રતા આપવી જોઈએ. ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલકને જરૂરી સંકેતો આપવા જોઈએ અને ડાબી તરફ વળતા સમયે રાખવામાં થતી તમામ સાવચેતીનું ધ્યાન ગોળાઈમાંથી બહાર નીકળતી વખતે પણ રાખવાનું હોય છે. હેલ્મેટ અને સીટ બેલ્ટનું મહત્ત્વ થોડું તમને ખબર છે ને થોડુંક આપણે અહીંયા વાંચીએ. જ્યારે દ્વિચક્કી વાહન ચલાવતા હોય અકસ્માતનો ભોગ બને, વાહન પર સવાર વ્યક્તિ ફંગોળાય છે. જો આ વ્યક્તિનું માથું રસ્તા પર અન્ય કોઈ વસ્તુ સાથે અથડાય તો આગળ તરફ ગતિ અટકી જાય છે, પરંતુ મગજ તેનું આગળું દળ હોવાનું કારણે પોતાની ગતિ ચાલુ રાખે છે. ખોપરીની અંદરની બાજુ સાથે ટકરાઈ પાછું પડે છે, તેના વિરુદ્ધમાં ખોપરીનો ભાગ સાથે ટકરાય છે. આ પ્રકારે અથડામણમાં માથામાં થતી ગંભીર ઇજાથી તાત્કાલિક મૃત્યુ નિપજી શકે છે. માથા પર નિયત ધોરણ મુજબ હેલ્મેટ પહેરવાથી આવી ગંભીર ઇજાઓથી જીવ બચી શકે છે. હેલ્મેટનું મુખ્ય કામ માથા પર આવેલી અથડામણના આઘાતને અસર ઓછી કરી માથા અને મગજને ગંભીર ઇજાથી બચાવવાનું છે. એટલા માટે હેલ્મેટ પહેરવું જોઈએ. અહીં લખેલું જ છે કયો દંડ કહેવાય એને. મોટર વ્હીકલ એક્ટ કલમ 129 મુજબ મોટરસાઇકલ દ્વિચક્કી ચાલક 4 વર્ષથી વધુ ઉંમર તેની પાછળ બેઠેલ કોઈપણ વ્યક્તિને જાહેર રસ્તા પર હંમેશા માન્ય ધોરણે મુજબનું હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. મોટર વ્હીકલ એક્ટ કલમ 194D મુજબ હેલ્મેટ પહેર્યા વગર દ્વિચક્કી વાહન ચલાવવા કે પાછળ બેસવા માટે દંડ તેમજ 3 મહિના માટે ડ્રાઇવિંગ લાયસન્સ મોકૂફ થઈ શકે છે. સીટ બેલ્ટનું મહત્ત્વ. તો માર્ગ પર સતત વધતી વાહનોની સંખ્યા અને માર્ગ અકસ્માતની શક્યતા વધી રહી છે. કિસ્સામાં મોટર ચાલક અને અન્ય મુસાફરો ગંભીર ઇજાથી બચવા સીટ બેલ્ટ એટલે બાળ સુરક્ષા પ્રણાલીનો ઉપયોગ સૌથી અસરકારક છે. ચાલકે મુસાફરોએ સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો વાહન અકસ્માત થાય ત્યારે તેમની કારની અંદરના ભાગ જેવા સ્ટીયરિંગ વ્હીલ, વિન્ડસ્ક્રીન સાથે અથડાઈ જાય છે. તો શરીરમાં બાહ્ય તેમજ આંતરિક અંગોને ગંભીર ઇજા થાય અને તાત્કાલિક મૃત્યુનું કારણ બની શકે છે. પરંતુ સીટ બેલ્ટ પહેરેલ હોય તો અકસ્માતને કારણે થતી જીવલેણ ઇજા નિવારી શકાય છે. કયા એક્ટમાં કરેલું છે? મોટર વ્હીકલ એક્ટ કલમ 194B મુજબ સીટ બેલ્ટ પહેર્યા વગર મોટર ચલાવવા તમામ મુસાફરી કરવા પર દંડ લગાવવામાં આવ્યો છે. આમાં જોઈએ તો ગિયર વિનાનું 50cc જો એન્જિન ચલાવવું હોય તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ 16 વર્ષે નીકળશે. હળવી અને મધ્યમ ગતિના જે વાહનો છે તે ડાબી બાજુ ચાલશે અને ભારે વાહન ચલાવવા માટેનું લાયસન્સ કેટલા વર્ષે પૂર્ણ થશે ત્યારે મળશે? 20 વર્ષે મળશે. આવી જ રીતે બીજા પણ પાઠનું સોલ્યુશન સમજૂતી જોઈતી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, તેમની પણ સમજૂતી તમને મળી જશે.